ચાલો મિત્રો, આજે આપણે ભાગ 4 પર પહોંચી ગયા છે। અપૂર્ણાંકો ભાગ 4। આ વિડીયોમાં આપણે જોશું અપૂર્ણાંકના બાદબાકી। એ પણ સમછેદી અને વિષમછેદી। પહેલું ઉદાહરણ છે આપણું 3/10 2/10। તો છેદ સરખા છે એટલે 10/10 3 ઓછા 2, તો અહીંયા આવશે આપણા 1/10। બીજું ઉદાહરણ છે આપણું 17/7 ઓછા 3/7 ઓછા 2/7। તો પહેલાં આ બંને વચ્ચે બાદબાકી કરવાનું, આનો જે જવાબ આવે તે ત્રીજા પદ સાથે બાદબાકી કરવાનું। તો આનો જવાબ આવશે 14/7। હવે 14/7 ઓછા 2/7, તો છેદ સરખો છે એટલે 7 ના 7, 14 ઓછા 2 એટલે 12/7। આ આપણો આવશે ફાઇનલ જવાબ। ત્રીજું ઉદાહરણ છે મિત્રો આપણું 8/5 ને 3/7। જુઓ, આમાં છેદ જુદા જુદા છે, ભિન્ન ભિન્ન છે, એટલે આપણે અહીંયા લસા પહેલાં મેળવવો પડશે। 5 પણ અવિભાજ્ય છે અને 7 પણ, એટલે 5 × 5 ને 7 ના 7, 7 × 7 તો 5 × 35 તમારો લસા। આ રફ કામમાં કરવાનું, બરાબર। હવે અહીંયા 5ને 7 વડે ગુણીશું તો 5 × 35 થશે। અહીંયા 7ને 5 વડે ગુણીશું તો 35 બનશે, બરાબર। હવે ઉપર નીચે 8 પંચમાંશને ઉપર નીચે 7 જોડે આપણે ગુણીશું। 8 × 7 5 × 7 ઓછા 3 × 5 7 × 5, 8 × 7 56, 5 × 35 ઓછા 3 × 5 15, 7 × 5 35। છેદ સરખા થઈ ગયા। તો 56માંથી 15 જાય તો 41/35। આપણો અલગ અલગ છે, ભિન્ન છે, એટલે સૌથી પહેલાં આપણે લસા શોધવાનો રહેશે, બરાબર। તો નાની સંખ્યા 2 છે, 2 ભાગ ચાલશે પહેલાં। 3 ના 3, 2 × 2 5, 3 ભાગ ચાલશે। 3 × 3 1, 5 ના 5, 5 × 5 5 ને 5। તો આનો લસા કેટલો આવશે? 2 તાલી 6 અને 6 પંચા 30, તો 30 તમારો આવશે લસા। આ બધું જ કામ રફમાં કરવાનું આપણે। 3 ને 10 જોડે ગુણીશું તો 30 મળશે। 2 ને 15 જોડે ગુણીશું તો 30 મળશે। 5 ને 6 જોડે ગુણીશું તો 30 મળશે। હવે જુઓ મિત્રો, આ 10 ને ઉપર નીચે ગુણવાના। 12 × 10 ને 3 × 10 ઓછા 6 × 15 ને 2 × 15 ઓછા 1/6 ને 5/6। 12 × 10 એટલે 120 થશે આપણી પાસે, છેદમાં 30 ઓછા 15 × 90 છેદમાં 30 ઓછા 6 × 6 ને 5 × 30, બરાબર। હવે સમછેદી બની ગયા આપણી પાસે। તો 30 ના 30, 120 ઓછા 90 ઓછા 6, બરાબર છે મિત્રો। તો આ બધાના ઉપરની બાદબાકી કરીશું તો આપણને છેલ્લે મળશે 24 ને છેદમાં 30। આ આપણો ફાઇનલ આન્સર। તો આ સાથે મિત્રો ભાગ 4 અપૂર્ણાંક આપણો પૂરો થાય છે। અત્યાર સુધીના આપણે જેટલા પણ વિડીયો જોયા એમાં અપૂર્ણાંક કોને કહેવાય, અપૂર્ણાંકને લખાય કઈ રીતે, અપૂર્ણાંકના પ્રકાર કયા કયા છે, સમછેદી વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કઈ રીતે કરવા, તે બધું જોયું। હવે પછીના વિડીયોમાં આવશે અપૂર્ણાંકના ગુણાકાર। ઓકે, હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે। જો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક